દીકરી એવો દાખલો નથી. તમને મારા મજા આવશે. હું કે મજાનો માણસ છું. એ તો કદાચ મને કોઈ મારે નફરત કરતો હોય ને આગેથી મને મળ્યો ન હોય, પણ જો મારી પાસે અડધો કલાક બેહે તો અફસોસ તો થાય જ તે કે આપણે ખોટામાં નફરત કરી. અફસોસ તો અડધો કલાક બેસી જાય થાય કે ભાઈ આ આગેત લાગે છે આતંકવાદી, જો પણ છે નહીં બિચારો હારો છે. આગેથી જ ખરાબ લાગુ છું, નજીકથી બહુ હારો છું. હું સાંભળવા જેવો માણસ છું, જોવા જેવો નથી, એ મને ખબર છે. તમે મને સાંભળી રાજી થઈ શકો, મને જોઈને તમે ખુશ ન થાવ કેવો મસ્ત લાગે હકાબા. નહીં, મારો ચહેરો મને ખુદ નથી ગમતો તો તમને ન જ ગમતો હોય ને. હાલે છે ભાઈ મારું એટલે ખબર પડે માતાની કૃપાથી, બાકી કશું છે ને. જય સીતારામ. મને ખબર પડી જાય. મારા દીકરાને પણ હારે લાવ્યો છું. અરે વેકેશન પડ્યું છે, હવે વેકેશન પૂરું થાય છે એટલે પાછું ભણવા જવાનું છે. પણ મેં કીધું હાલ તને હું દુનિયા દેખાડું, દુનિયા કેટલા હારા છે, કેટલા બૂચ મારું છે, બધું તને બેટા દેખાડ દઉં. ખબર ન હોય બિચારાને, દેખાડવું પડે. કારણ કે આનો જન્મ 10 વર્ષથી થયો તો મને યાદ છે. હું રાજી બહુ થયો હતો. 10 વર્ષે આવ્યો હતા. તું જતો ને? હા જતો. પૂછી લે વારું તો ખબર ન પડતી. કેવું પડે છે. મારી પાસે બે જ છે, એક દીકરો ને એક મારા બાપુ. બેના જોક્સ કહું છું, એક થોડા કલાકારના કહું છું. આ 300 મારી પાસે કોઈ રહ્યું કે પબ્લિક તો મારવા થોડે એના જોક્સ કહેવાય છે. આ 3માંથી લગભગ વાંધો નહીં આવે, પછી ખબર હતી હજી વાંધો નહીં આવે. જો એટલે હું સાહિત્યની હાસ્યની વાતો કરીશ, કારણ કે વીર પુરુષની પાછળ આ પ્રોગ્રામ હોય ત્યારે વરસાદનો તો દેવતભાઈ જેટલું બોલીએ કે વીરરસમાં તેટલું મને ન ભાવે. હું ખાલી હાસ્ય કરું છું, કારણ કે બધા વીરરસ ને બધા ગાવા મળશે તો વાય થાય છે. શું કોઈક તો અલગ હોવું જોઈએ તે. એટલે થોડી વાર માટે એક નાની એવી કવિતા શરૂઆત કરું, કારણ કે આયર સમાજ બેઠો છે. કૃષ્ણ પરમાત્માથી શરૂઆત કરું. મહાભારતના યુદ્ધના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને શીખડાવે છે કે જીવન શું છે. આ બધાને લાગુ પડતી આ કવિતા છે, હરેક વ્યક્તિને. કારણ કે મામા ડાયરો બેઠો એટલે મને મજા આવશે. દ્વારકાધીશને યાદ કરો છો મારે. આ કવિતાની અંદર કોઈ સારો સાહિત્યકાર હોય તો 2 કલાકનું સાહિત્ય કરે એવી કડ્યું છે આને. પણ તમને સમજાવવાની જરૂર નથી, સમજી જશે એવી કડ્યું છે. દાને અલગાડીને લખેલી છે કે મહાભારતના યુદ્ધનું મેદાન કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ અર્જુનને કહે છે. શું કહે છે કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો, હે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. જીવન જાવું વિરાટને શાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સંભળાવે અર્જુન સાંભળો. આ જીવન યુદ્ધ તણું છે મેદાન. અત્યારે તમે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો, 50,000 રૂપિયા ઘરે લાવો, બે હરખું થાય એવું છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી. ખાલી 50,000 રૂપિયા તમે ઘરે લાવી આપો ને, આ મોટા મોટું યુદ્ધ છે. મને ખબર પડી જાય. બહુ મહેનત પડે છે 50,000 રૂપિયા લાવતા, ખબર પડી જાય. કારણ કે અનુભવ પડે છે આપણા. આખો દિવસ એક પુરુષ કામ કરે છે, પોતાની પત્નીને ખબર નથી કે મારા પતિમાંથી કેટલું દયાળું છે. કોઈને ગાળી દીધી છે, કોઈને માર્યું હોય છે, કોઈને પાસે પૈસા માંગતું છે. પત્નીને ખબર નથી. જેવો બિચારો કામેથી પતિ આવે છે, ટિફિન મૂકે એવી પત્ની રાડ્યું પાડે છે. હે ગેસના બાટલા વહી ગયા છે, છોકરાની ફી ભરવાની છે, હાડીઓ લાવવાની છે, મમ્માના ઘરે જવાનું છે. પતિનો મગજ કામ ન કરતો. હું તો બધી પત્નીને કહું છું કે પતિ ઘરે આવે સીધી રાડ્યું નહીં પાડવાની. આવે એટલે શું કરવાનું? કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈએ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે મારા કલેજા. બહુ રાઈ થાય છે, બહુ રાઈ થાય છે. આટલું શીખી જાય ને વાત પૂરી. બહુ સમય ખરાબ આવી ગયો છે, વાત મૂકી દેવા આવી ગયું છે. આગળ કૃષ્ણ ભગવાન કહે છે, હું તમને કહું છું, હું કહેતો બધું. શું કીધું આગળ? કે આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ ને, આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ ને, એને લડાવે છે મમતા ને મોહ. સમજાવું વિરાટને શાનમાં.
સંભળાવે અરજુણ હાંભળો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અહીંયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. અહીંયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. સવનો કોળીઓ કરે છે ઓયલો કાળ સમજાવું પીરા તને શાનમાં. ગોવિંદ ગીતાથી સંભળાવે અરજુન. અહીંયા લડાઈઓ ચાલે છે કામ અને ક્રોધની, એને લડાવે છે મમતા અને મોહ. આ મારો બાપ છે, આ મારો દીકરો છે, આ મારો ભાઈ છે, આ મારા મામા છે, આ મારી બેન છે, આ મારા કાકા છે. કોઈ કાકા છે જ બધા પાકા છે આ દુનિયામાં. દીકરા કઈક ભત્રીજાના પૂછ કાકા એ બધા દાખલા છે. આ દુનિયામાં આપણું કોઈ છે જ નહીં. આપણા મગજમાં તો કાઢી નાખો. હું તમને દાખલો આપું, સીધો ન બોલ. એક નાનો એવો કોરોના આવ્યો, મેં જોયું હતું કે શબ્દ કેટલી વારમાં તૂટી જાય છે. નાનો એવો કોરોના આવ્યો તો બાપે ના પાડી દીકરાને કે તું સુરત ત્યાં ન આવતો અમે મળી જઈશું. બેને પોતાના ભાઈને ના પાડી દીધી, તું અહીંયા ન આવતો અમદાવાદ. બાપ મળી ગયો, દીકરા અગીતા દેવાનો ગયા. માં મળી ગઈ, દીકરી કાંઈ ન હોય. આટલી વારમાં સંબંધ તૂટી જાય. વિચાર કરો, નાનો એવો મોતનો ભય આવ્યો, ફટાફટ સંબંધ તૂટવા માંડ્યો. આ સમય એવો હોય ખરાબ, તમારી પાસે એવો ભરે તમારો મિત્ર. ખરાબ સમયમાં તમારી પાસે એવો ભરે તમારો ભાઈ, તમારો બાપ, તમારી બેન. એ જ તમારું બધું છે. ખરાબ સમય આવે ત્યારે. સમય હારો ને ખરાબ મેં જોયો છે. તમને દાખલો આપો. હારો સમય કોને કહેવાય, ખરાબ કોને કહેવાય. 30 વર્ષ પહેલા 27 વર્ષ થયા લગ્ન થયા મારા. એટલા વર્ષ પહેલા હું ઘંટી આંકતો હતો, મારી નોકરી તૂટી ગઈ. હું તો રોડમાંથી હતો અને મેં બે માણા નીકળ્યા. 60 લેવા ગયા, 2 રૂપિયા ડેરીમાં. 2 રૂપિયાની ચાર્જ આપો ને જસોનગરમાં. કીધું કાલે પૈસા આપી દઈશ. ના પડી મને, નહીં 2 રૂપિયાની સાઈઠ નહીં, બાકી નહીં આપી. કીધું વિશ્વાસ રાખો, હું કાલે આપી દઈશ, હું રોજ આવું છું. નહીં સાઈઠ બાકી નહીં આપી. 2 રૂપિયાની સાઈઠ ના પડી. આ કાપાત ઈ જગ્યા પાસે ખાલી સમય પલટી માર્યો. 26-27 વર્ષ ત્યાં પાછા મારું જૂનું મકાન છે. અમે 2 માણસ ગયા, ગાડી વચમાં ઉભી રાખી. મેં તો આ ડેરી આપણે દૂધ લઈ લે. ઈ જ ડેરી હતી, ઈ જ ભાઈ ઉભો હતો. 200 રૂપિયા આપ્યા. મેં દૂધ આપો ને 200 રૂપિયાનું. અરે આ પાછું લેવા શરમાવો, તમારા પૈસા લેવાય. મેં તો હરામ ખોર, તને 25 વર્ષ પહેલા શરમ આવી જ નહીં, આજે શરમ આવી તને? આને કહેવાય સમય. સમય ખરાબ આવે તો તમને કોઈ સાઈઝ ન આપે. સમય સારો આવે તો લોકો દૂધના પૈસા લેતા હોય. હું તો આટલા સમય પડી થઈ જાય છે. આ મેં ભોગવેલું કહું છું. સીધો ટેજ મત થયો, અગ્નિમાંથી આગમાંથી આવ્યો છું. ભયાનક તકલીફો જોઈ છે. કલાકાર આયા બેઠા ને 27 વર્ષ થયા, કોઈને 10 વર્ષ, કોઈને 15 વર્ષ. ને એક ઝટકામાં અમને તારે કોઈ પાડવાની કોશિશ કરે નીચે, તારે બહુ દુઃખ થાય. અહીંયા પહોંચ્યા એક ઘડીમાં તમે અમને પાડી દઈશો. કલાકાર જાઓ, શું થયું? ચા બેર જોયા બાપુ, હવે જલ્દી જગ્યા કરો. જાઓ જાઓ. ના એમ ન ચાલુ રહ્યા, મને ડિસ્ટર્બ કરે. બધા બે જાઓ વિરામમાં, મોત થઈ જાય આપણું. આ પેલા કરી દીધા તો આ તો હું ઉભો થઈ જાઉં થાય મને. જાઓ, વાહ વાહ, પ્રેમથી થઈ જાય. ઉભા એમ કે હો સાહેબ બધા જાઓ. બસ બે જાઓ. બે ગયા સાહેબ, બે ગયા બધા. બે ગયા છે. જાઓ. એટલે હવે મારા આમ જો, એ તો બધા બેસી ગયા. એ તો બધા ક્યાં ને બેસી ગયા, આપણને ખબર નથી. કારણ કે આવો મસ્ત ધંધો મેં ક્યાંય જોયો નથી. સૌથી હારામાં ધંધો હોય ને આ. 1 રૂપિયાનું રોકાણ નથી અમારું. એક જબો પહેરીને આ સાલ પહેરીને હાલતા. કદાચ તમારે 5 લાખ નક્કી કરીને અમને 1 રૂપિયો ન આપે તમારું જાય છે કઈ જાત નથી. પણ શું જાય છે તમને કહું, કલાકાર શું ખોવે છે તમને કહું. કલાકાર એક ખારો બાપ નથી બન્યો. કોઈ કલાકાર પોતાના દીકરા લઈને ફરવા નીકળ્યો દાખલો નથી, તેડી મેળામાં લઈ ગયો પરિવાર સાથે નીકળ્યો એવું. કલાકાર સારો ભાઈ નથી બન્યો. પોતાની બહેનના દીકરાના લગ્ન હોય, અમે બીજે તારીખ લઈ લીધી હોય છે. અહીંયા અમારા ભાણેજના લગ્ન હોય, અમે અગાઉ તારીખ લીધી, અમને ખબર ન કે તારીખ આવવાની છે. અમે કોકના ભાણેજના લગ્ન ગીત ગાતા હોય, અમારા ભાણે એકલો બનતો હોય છે. ભયાનક. અમે જો આજ કાલ વલસાડ, પમડી પોરબંદર, જુનાગઢ,
150 ગાડી જતી હોય છે સાહેબ. કઈ કલાકારો એક્સિડન્ટમાં મરી ગયા, કઈક એટેકમાં મરી ગયા. કોઈ કલાકારના ઘરે પૂછવા જતું નથી કે તમારા છોકરા શું કરે છે. ભયાનક ભોગ આપે છે કલાકાર. કલાકાર એટલે તમે જે માનવું છે નહીં, ઊંઘનો ત્યાગ કરે છે, ભૂખનો ત્યાગ કરે છે. હજારો ફોન આવે છે કલાકાર માથે, એવા ડફળ માણસો ફોન કરે છે, જે ફાવે એમ સ્ટેજ માથે બોલી જાય છે ફોનમાં. તો એ સહન કરતા કરતા મગજ ઠંડુ રાખીને કલાકાર અહીંયા સુધી પહોંચ્યો હોય છે. અને 1 સેકન્ડમાં લોકો પાડી દેવાની કોશિશ કરે. આ દુઃખ લાગે છે કલાકાર બનતા બનતા બહુ વાર લાગે છે. તમે જે માનો એવું છે નહીં. હું કલાકારને જોક્સ કહું છું એ તો કહીશ, એ તો મારે કહેવું પડશે. કારણ કે હવે પબ્લિક વિરોધ કરશે, જો કલાકાર વિરોધ કરશે તો મારું થાય છે શું? એની પાસે તો કાયસા હોય ને કે બેટા હું સારું જ બોલું છું, એ તો નથી સમજાતું. પણ ભયાનક દુઃખમાંથી આવ્યા છે. એક ભાઈ મને કહેતા, મને કે ગુપા એક પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લઈશું? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજમાંથી ગલોટિયા ખાવાના હો? મેં તો ના. તો 2.5 લાખ છે ના? મેં તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એ ના. કયા ગલોટિયા ખાતા? આ પૈસા લઈશું અમે, ગાવાના નહીં, મરવાના પૈસા લઈશું મારા બાપા. એટલે બધાને કહું છું કલાકારને બોલાવજો ને 5 પછી વધુ આપજો બિચારાને. આ તાર ન કહેતો, બીજા ડાયરામાં કહું છું કે પાછા કંડેસે મૂજી જાય કહેતા તો વધુ માગે. અત્યારની વાત જ નથી, કારણ કે આ તો પ્રેમની વાતો છે. એટલે આની વાત કરતો હતો. 10 વર્ષનો જન્મ થયો તો હું બહુ રાજી થયો હતો. હું બધાને કહું છું દીકરો આવે ને તાત્કાલિક કોઈ ખુશ થતા જ નહીં. કારણ એવો હરામ ખોર જો નીકળે તો ખાવા ધાન નહીં દેવા, ઘરમાં રહેવા દે. એ પહેલો પગાર આપે પછી ખુશ થવાનું. આ મારે આ 10 વર્ષનો દીકરાનો જન્મ થયો ને હું બહુ ખુશ થયો હતો. હું દવાખાને જોવા ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઉભેલી. બધું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો. મેં કીધું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપ, દીકરો તું રાખી. એ કે મારે શું કરવું? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માંગુ છું. હું તારો બાપ કોકને ઉછીના લઈને આવ્યો છું, દઈ દીધો. પછી આની કુંભ રાશિ આવી, ગ અને સ માથે નામ પાડો ને આવ્યું. મેં ગ માથે ગબરસી પાડું. તો મારા મામા કે ગબરસી ન પાડતો. મેં તું કાં? એ કે મોટો થઈને તને એમ કહે છે કે તેરા કે આવકા કાલિયા તો કાંઈ તે બેટા ખોટું ન કરતો, ધંધો છે મારા દીકરા. આ ભૂખ લાગે એટલે કેવું ભાઈ પાછો મનમાં લેતો નહીં. બાપની બીક ન લાગતી, બાપ તો બળી ગયા આપણે. આ જીવતા મારા દીકરા, આપણા બાપ થઈ જવું છે આપણે. ધંધો છે બેટા એટલે આવું બધું કરવું પડે. લોકો રાજી કરવા આનંદ કરો, બાકી કઈ શું છે એની જીવનમાં. મારા મામા છે, હું નાનો હતો ને ત્યારે બહુ લોટકો હતો. વીરા મામા જાડિયો હતો, અત્યારે જાડિયો ચૂપ બધા લોટકો હતો. એટલે મારા મામા મને કહેતા કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થતો કે મારા મામા મને બોડીગાર્ડ કહે છે. હમણાં હું જો 6 મહિના પહેલા મને 52 વર્ષ થયા. 6 મહિના પહેલા ગયો ને મારા મામા ભાઈ, તોય મને કીધું કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. 15 દી પહેલા મેં વાંચ્યું કાગવાણીના બીજા ભાગમાં. ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને 52 દી રાક્ષસ કહેતા હતા. હમણાં ખબર પડી. દુઃખની વાત છે, કરવી પડશે. એટલે આનંદ કરો, બાકી કશું છે નહીં. જીવા જેવો યુગ આવ્યો છે, મને બહુ ગમતો યુગ છે. આ કેવો મસ્ત યુગ છે. આવી લાઈટ એક યુગમાં નહોતી. હું પાછું કહેવાનું શું કહેવા માંગુ છું, હું દીકરો મને ખબર છે, સાબિત કરી દઉં. આવો યુગ મને આવી લાઈટું આટલું માણા. સતયુગમાં, કળયુગમાં, દ્વાપર યુગ, ત્રેતા યુગ, 4. ફરક શું? સત્યુ ખરાબ છે નહીં, તો દુઃખ બહુ હતું. વચન માટે વેચી જાવ, વચન માટે મરી જાવ. રાજા જો વેચી જતો હોય, દુઃખ હોય સતયુગમાં, તો પબ્લિકને કેટલી તકલીફ છે. હા માં હતું સત્ય નથી. આ યુગ તો પાછો કળયુગ તો આવ્યો, પાછો હવે સતયુગ આવશે, પછી દ્વાપર બધું હાલું રાખશે. આવા તો 1000 કળયુગ આવી ગયા છે. પહેલો થોડોક 1000 સતયુગ આવી ગયા, 1000 દ્વાપર આવી ગયા, 1000 ત્રેતાયુગ આવી ગયા. પહેલો નથી. હજારો અવતાર રામે લીધા, હજારો અવતાર કૃષ્ણ લીધા છે. બધા ભગવાને હજારો અવતાર લીધા છે. તો આપણને એમ કે આ પહેલો યુગ આવ્યો છે. નહીં, આમાં તો કેટલાય આવી ગયા. આ જેવું તેવું છે. વિચાર કરો, અરબો ખરબો ગ્રહ ભેગા થાય ત્યારે કે આપણી ગેલેક્સી બને છે. એવી અરબો ખરબો ગેલેક્સી ભેગી થાય ત્યારે એક બ્રહ્માંડ બને છે. આ 14 બ્રહ્માંડ છે. આપણું અસ્તિત્વ છે જ નહીં ધરતીમાં ક્યાંય. ક્યાંય આપણે દેખાતા જ નથી. આ તો આપણને એવો પાવર છે કે અમે કંઈક છીએ, આપણે એમ કશું છે નહીં. આપણે અત્યારે બોલી છીએ, આંખ બંધ થઈ એટલે સપનું પૂરું, બીજી દુનિયામાં આપણી આંખ ખુલશે. તો આપણને એમ થશે કે આવું મોટું આપણે સપનું જોઈ નાખ્યું. 8 કલાકમાં આપણે હુતા છીએ બીજી દુનિયામાં. જેવું અહીંયા તમે પાછા કામ કરવા માંડશો, જેવી તમારું અહીંયા સપનું આંખ બંધ થાય છે પૂરી, તમે ત્રીજી દુનિયામાં છો. માણસ અવતાર લેતો નથી, માત્ર માત્ર સપના જોઈ રાખે, આવ્યા રાખે, જ્યાં રાખે, આવ્યા રાખે, જ્યાં રાખે. મોટો આખો આ છે. આ બ્રહ્માંડને આપણને કંઈ સમજાતું હોય. કૃષ્ણ પરમાત્માનું જે રચેલું છે સમજાય છે ને કોઈ દિન આપણને કોઈ દી સમજાવવાનું પણ નથી, ખબર ન પડતી. આ તમે જો ખરા, હું આ દુનિયામાં શું લેવાય મને ખુદને ખબર જ ન પડતી. હું ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપી આવું છું. વળી પાછો ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપી આવું છું.
વળી પાછો ડાયરામાં જાઉં છું, પૈસા આવ્યા ઘરે આપી આવું છું. હું તો ઘરે ખાતો નથી, તો હું ઘરે શું લેવા પૈસા આપું મને ખબર નહીં પડતી. હું કોઈ દાડીઓ છું, મજૂર છું, હું સુરત દુનિયામાં આવ્યો છું, ખાલી પૈસા દેવા જ આવ્યો છું. આપણી એક પણ ઈચ્છા આપણે પૂરી નથી કરી શકતા. આ બધાએ તમે જો તમારી કઈ ઈચ્છા તમે પૂરી કરી શકો? માત્ર મા માટે, બેન માટે, ભાઈ માટે, તમારા પરિવાર માટે તમે આવ્યા દુનિયામાં, તમારી એક પણ ઈચ્છા પૂરી નહીં કરી શકો. ખબર પડી જશે. પણ યુગ કેવો છે ખબર તમને? 50 વર્ષ પહેલા એમ કહેતા એક મોબાઈલ આવશે, એમાં આપણે અમેરિકા વાત કરશું, તો લોકો માનવા તૈયાર નહોતા કે નો આવે. અને મારો દીકરો આવ્યો, અત્યારે અમેરિકા આપણે વિડીયો કોલમાં વાત કરીશું. પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો મોબાઈલ આવશે, આવો ટેબ્લેટ, માં તમે અમેરિકા વાત કરતા હશો તો પૂછશો શું કરે છે? ઓલો કે ટોપરા પાક ખાવું. મને આપને બક્ષાનો બારો આવશે ફોનમાંથી. તમે નહીં માનો છો લેવા, તમે 50 વર્ષ પહેલા નહોતા માનતા. આ દુનિયા થાય પછી માને છે. વળી પાછો મોબાઈલમાં વાત અમેરિકા વાત કરશે કે શું કરે છે? કે પીવા બેઠું, મને આપને બક્ષાનો ગ્લાસ બે. બધું ઓનલાઈન થઈ જવાનું છે, તમારે લેવાને જવું પડે, ફોનમાંથી જ આવશે. આપણે સુનાવ નહીં માની, કારણ કે આપણે થાય તો જ માનતા નથી. એ મને ખબર પડી જશે. પોલીસ સ્ટાફ બેઠો આખો, મને મજા આવશે. હમણાં સાહેબ જુગાર રમતા હતા, એમાં પોલીસની ગાડી નીકળી, તો જુગારિયા બધા ભાગ્યા, પણ સાહેબે 2-3 પકડી લીધા, લાવ્યા જીપ પાસે. તો એક જુગારી અગાઉથી જીપમાં બેઠેલો. સાહેબ કે તું અગાઉથી કેમ બેસી ગયો? એ કે ગઈ વખતે મારે ઊભા જવું પડ્યું હતું. બોલો બા દીકરો એડ્રેસો બેસી ગયો. ટૂંકની વાત પણ કરવી પડશે. અમારા ગામમાં સાહેબ હાથા માટે માટે જુગાર રમતા હતા. મેં એક જુગારીને ત્યાં નાની આવી. ત્યાં નાની એટલે મોટી વાત કહેવાય, એમ થઈ હવે આપણને કોઈ જીતી જ નહીં શકે. ત્યાં નાની આવી તો ખુશાલ થઈ ગયો. પણ એને ખબર નહીં ઉપર પોલીસ આવી જાય, ખબર નહોતી કે માથે પોલીસ આવી જાય છે. એ તો આમ ત્યાં નાની જોઈ કે આમ જોયું કે ઓહો મારા બાપ આવી ગયો ઉપર, આટલી વારમાં ટોલ બદલી ગયો. દુઃખની વાત છે. એક બુટલેગર છે ને, હમણાં ગામમાં ઝાડવા વાવતો સાહેબ. કોકે કીધું કેમ ઝાડવા વાવે? કે મારો જન્મદિવસ છે એટલે મને એમ થયું હું સારું કામ કરું, ગામમાં ઝાડવા વાવું છું. તે કોકે કીધું કે થોડા પોલીસ સ્ટેશનમાં વાય તારું સારું લાગે. કે અહીંયા ન વાવાય કે કા પછી ઝાડવા કે પછી આપણને પકડાવે. એટલે કેટલી ખબર પડે ક્યાં ઝાડવા વાવા ન વાવાય. દુઃખની વાત છે પણ કરવી પડશે. આનંદ કરો બાકી જીવનમાં કશું છે. જય સીતારામ. સમય ચેન થઈ ગયું. આ તમે બેઠા છો, આમાં મા, બેન, ભાઈ, આખો પરિવાર બહેન સાંભળી હતી. અને કહેવાય ડાયરો. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. દીકરી ટીવી જોતી હશે તો બાપ ઉભો થઈ જાય છે, બેન ટીવી જોતી હશે તો ભાઈ ઉભો થઈ જાય. શું લેવા એક પણ એવો સીન નથી આવતો ટીવીમાં જે આખું પરિવાર આપણે બહેન ટીવી જોઈએ. માત્ર માત્ર કોઈ સંસ્કૃતિ સાનિધ્ય હોય તો આ છે ડાયરો. આમાં પણ બદલાવાનું ધીમે ધીમે. દુવા, ચન, લોકગીત, રાહડા. હું એક લાઈન સંભળાવું કેવા આપણા લોકગીત હતા અને કેવા આવી ગયા, કેવા હિન્દી ગીત હતા, કેવા થઈ ગયા, કેવા રાહડા હતા. ચેન્જ થવા ધીમે ધીમે મનાણું છે. કેવા હતા આપણા ગુજરાતી ગીત? એ તો મારા દલડા ને વારો મારા રે હમ માનો જે રે. હવે મારા હમ માનો જે રે. તમારા દલડાને તમારા રોદિયાન હે તમારા મનડાને વારો મારા રે હમ માનો જે રે. સુંદરી ઓઢવાની ગણી હમ મારા રે હમ માનો જે રે. તમારા દલડાને તમારા રોદિયાન હે તમારા મનડાને વારો મારા રે હમ માનો જે રે. આવી મામા
પલમાં પાથરું પ્રાણ મારા રે હમ માનો જે રે તમારા દાલડા ને તમારા રુદિયાન હે તમારા મનડા ને વારો મારા રે હમ માનો જે રે જાજુજી બોરે માર રંગ ભાર રસિયા હું તો ભવ ભવનો મગુ સંગાત મારા રે હમ માનો જે રે તમારા દલડા ને તમારા રુદિયાન હે તમારા મનડા ને વારો મારા રે હમ માનો જે રે હા કડપડા સાહેબ હવે મારા હમ માનો જે રે તમારા દલડા ને તમારા રુદિયા ને તમારા મનડા ને વારો મારા રે હમ માનો જે રે લોકગીત હતા એક સમય એવો હતો કે આપણી દીકરીના નવા લગ્ન થતા નવી હાડી પહેરતી એના લોકગીત બન્યા છે આપણે ભૂલી ગયા છે કેવા લોકગીત હતા આપણી દીકરી નવી હાડી પહેરે લગ્ન કરી તો કેવા લોકગીત ગાતી કે હું તો લેરી જુ રે ઓઠી પાણી લાની શરીરે એ હું તો લેરી જુ રે ઓઠી પાણી લાની શરીરે મને પૂછે આકા નગર ના લોક તો કોનું રે લીધેલું છે લેરી હું રે એ મારા સસરાજી નું લીધેલ લેરિયું રે એ મારા સસરાજી નું લીધેલ લેરિયું રે મારી સાસુજીએ પાડી રૂડી ભાત હું તો લેરિયું રે ઓઢે પાડી આવા લોકગીત હતા હમણાં એક લોકગીત આવ્યું તમે સાંભળ્યું છે હાથ વાટીને 4-5 કલાક વાહે પડી ગયા છે એ ગીતને એવું છે એના શબ્દ અને ગાય છે શું ખબર છે ઝીણા મોર બોલે લીલીના ઘરમાં ઝીણા મોર બોલે લીલીના ઘરમાં આ લીલી હાડી છે કોણ કોઈ મંત્રી છે ધારાસભ્ય છે ખબર નહીં પડતી લીલી નહીં લીલીના ઘોર જે ખબર પડે તો સારું ગાય છે નથી પડતી લીલીના ઘરમાં જ છે ગરબામાં સાંભળવું હે નવા લીલીના ઘરમાં લીલી બિચારી મોજાડી છે મારા ઘરમાં મોલ્લા દુઃખની વાત છે પણ કરવી પડશે હે આવી ઘણી દુઃખની વાતો છે દુનિયામાં સાહેબ હું આ હિન્દી ગીત ગાવા નથી આવ્યો મારી પેઢીમાં કોઈ ગાયું નથી હું એક જોક્સ કહેવા માટે ગાઉં છું લગાડતા નહીં ગયા 50 ચડી હિન્દી ગીત ગાતો હતી એક જોક્સ કહેવા માટે ગાવું પડે કેવા હિન્દી ગીત હતા છેલ્લે મેં હેપીના શબ્દ મને સમજાણા છેલ્લે હિન્દી ગીતના પછી એક હિન્દી ગીત આવ્યું એ ખતરનાક એ તમને સંભળાવું મેં જે હેપ્યું છેલ્લે મને શબ્દ સમજાણા એ हुई आँखनम और ये दिल मुस्कुराया हुई आँखनम और ये दिल मुस्कुराया तो साथी को ये भोला याद आया तो ये साथी को ये भोला याद आया
नहीं जिक्र आया तो साथी कोई भोला याद आया कोई साथी कोई भोला આ શબ્દ મને છેલ્લે સમજણ શું કહેવા માંગે છે પછી ખતરનાક ગીત આવ્યું તમે બધા સાંભળ્યું હશે मैं ऐसा क्यों हूं मैं ऐसा क्यों हूं તારી માને પૂછારે હરામખોર તું આવો કેમ છું અમને ખબર પડે છે જે વસ્તુની ખબર ન પડતી આ દુનિયામાં હીટ થઈ જાય છે પાકિસ્તાનનો પ્યારનો માસ્ટર રડન સ્વામી હિન્દુસ્તાનમાં આવે અમારા ગઢુને એક ધૂનું પાડે છે એ રાત્રે સ્ટાર થઈ જાય છે એ ધૂન સાંભળ્યા પછી મને ખબર પડી કે આ તો અમે 500 વર્ષથી ગાતા આવી છીએ દેવેડ નામના પુસ્તકમાં ઈશુદાસજી મહાર લખી ગયા છે અડનાન સ્વામી ભગવાન ભાઈ કે હરું માગ્યું છે પણ એ ધૂન મારી પાસે ક્યાં છે તમને એક લાઈન સંભળાવો અડનાન સ્વામી કહે છે तेरी ऊंची शान है मौला मेरी अर्जी मान ले मौला मुझको भी तू लिफ्ट करा दे कैसे कैसो कैसे कैसो कैसे कैसो को दिया है ऐसे वैसो को दिया है मुझको भी तू यार दिला दे गाड़ी बंगला कार दिला दे कैसे कैसो को दिया है ऐसे वैसो को दिया है मुझको भी तू यार दिला दे गाड़ी बंगला कार અડનાન સ્વામી ગાયું આ અમે 500 વર્ષથી ગાતા આવી છે કઈ જગ્યાએ करता हरता से हिंकारी गाली गला रही इनको मारी शशि से गिरा से सरदारी जगनी मोहन सयो जलदारी दवा दवा गण दव दव दवड़ा અમે આને બેઠા છે અડનાન સ્વામી કાય પહોંચ્યું ને એવોર્ડ મળ્યા એક ભાઈ કે તમને કેમ એવોર્ડ ન મળતા કલાકારોને મેં તો અમને હારા માણસ મળતા એવોર્ડ ક્યાંથી મળે આ દુનિયામાં જે વસ્તુ નથી આવતી ને હિટ થઈ જાય મને ખબર પડી ગઈ કારણ કે મારે જે દેવાજભાઈને સાંભળવા છે જિગ્નેશભાઈનો બીજો રાઉન્ડ આવશે હું હજી 2-5 મિનિટ લઈ લઉં પછી આપણે બધા કલાકાર સાંભળી 2-3 જોક્સ કીધું મુદ્દામાં થઈ ગયું સીધું હવે બહુ ગાયું હું થાકી ગયો છું મને હમણાં છે ને એક ફોન આવેલો કે ગુપા છેલ્લો પ્રોગ્રામના પૈસા કીધું તમે કેટલા લઈશું મેં તો ભાઈ હું 2.5 લાખ રૂપિયા લઉં છું મને કે ગુપા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે મેં તો હું સમજો નહીં કંઈ કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે તો મેં તો 2 લાખ રૂપિયા આપજો મને કે ગુપા તમને કૂતરામાં ખબર ન પડતી શું કીધું કા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું 2 લાખ રૂપિયા કે કઈ બોલતા નહીં 50,000 રૂપિયા ગુપા તમને આપશું એટલું કૂતરાનું માન નાખો કે કઈ વાંધો નહીં ટૂંકમાં કૂતરાનું હું મૂકતો નથી લઈ લો કૂતરાનું હોત 50,000 નક્કી કરે મારા કૂતરાના રોટલાના હું જો સ્ટેજમાંથી બેઠો શિવરાજપુરમાં મારી સામે 2 કાર્ય કૂતરા બેઠેલા તો એક કાર્ય કૂતરાએ બીજા કાર્ય કૂતરાને પૂછ્યું કે આ કાર્ય કોણ છે તે બીજો કાર્ય કૂતરો કે આપણામાં જે ભાગ પડવા માટે આવ્યો હોય આ સાલો 50,000 લઈ જવાય હોય એટલે મને 50 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળા ઓનલાઈન મેં ઘરે આપ્યું પણ 15 દિવસ સુધી હું બાયજો બહુ મારા પરિવાર આવે એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે કૂતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મુદ્દો બધાનું નહીં ખાઈ જવાનું છે તમારો સ્વભાવ બદલી જાય 2:30 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો મને બહુ ભૂખ લાગી હતી કોઈ હોટલ હતી નહીં પણ સાધુનો આશ્રમ આવ્યો ગાડી ઉભી રાખી બાપુ બહાર આવ્યા બોલો ગુપા અત્યારે શું 2:30 વાગે કીધું બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તૈયાર છે બેસી જાઓ રાતે 2:30 વાગે રોટલા શાક તૈયાર હું તો બેસી ગયો મને રોટલાનું શાક બાપુ આપ્યું ગરમ ગરમ મારી શું ટેવ રોટલાનું બેટકું મૂકવું માથે શાક મૂકવું પછી આમાં હું કરું તે બાપુ મને કહે તમે શું કરો હો કૂતરાના ભાગનું કાઢું મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે અગુપા કૂતરાને નાખવાના છે તમે વહેલા તમને આપ્યા તમે તમારા ભાગનું ખાઈ જાઓ કોઈના ભાગનું કાઢશું નહીં પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું આવા 10-12 પ્રોગ્રામ કરું સારું મને તો હડકવા હાલે આવા 2-3 કલાકનું બેઠકા બોલો આવો કરે શું નહીં ખોટી વાત નહીં મને હા નહીં કરું એટલે આ તો હવે તો હજી હાલો નથી મને એક ભાઈએ કીધું કે અગુબા મારા ઘરમાં પગલા પાડો ને મેં કીધું કેમ એ કે અમારા ઘરમાં બરકત આવે મેં કીધું મારા પગલા 40 વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે દુનિયામાં કોઈ હજી એવો પગ બન્યો જ નથી હું તમને કહું છું કે દુનિયામાં એવો એક પણ પગ નથી બન્યો છે તમારા ઘરમાં બરકત લાવ્યો હતો કોઈ એવો પગ છે જ નહીં માત્ર 4 જ પગ તમારા ઘરમાં એવા છે જે તમારા ઘરમાં બરકત લાવ્યો હતો એક તમારી દીકરી એક તમારી માં એક તમારી બેન ચોથી તમારી પત્ની આ 4 જ પગ તમારા ઘરમાં બરકત લાવ્યા કે બાકી દુનિયામાં કોઈ એવો પગ હજી પેદા થયો જ નથી બરકત લાવ્યો આ 4 ને હાથો એટલે વાર્તા પૂરી કોઈ છે જ નહીં નખો જ કાઢી નાખીએ મારા લાખો ચાહક છે પૂછો એક ચાહક ને ઘરે હું જો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો હકાપા આવ્યા અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં 2 દી ધોયા નથી ખબર નહોતી કે હકુભાઈએ પોતાના પગ 2 દી ધોયા છે નહીં મને કે બાપુ તાસમાં પગ મૂકો મેં તો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું જોવે મૂકો તાસમાં મારા દીકરા એવો કહેશો પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મહેશ બધું હારો પીશે તો હમણાં મળી જવાનું પણ એટલો બધો આશિક નહોતો પીધું નહીં ઝાડમાં પાણી નાખ્યું હવામાં ઝાડ બળી ગયું બોલો પાણીનું ભોજન કરીને કેવા પગ છે તોય ચાલે છે આને કહેવાય કૃપા